યુ બાપુ. બાપુને સિંહાસન આપો બાપુ. હે લીલુડા નારી હેલ ઝીલો પ્રતાપ રાય લીલુડા નારી હેલ ઝીલો રે હે લીલોડા નારિયેલ ઝીલે પ્રતાપ રાય લીલોડા નારિયેલ ઝીલે રે ભૂદેવ ઝીલાવે તે હમ ઝીલો ને પ્રતાપ રાય ભૂદેવ ઝીલાવે તે હમ ઝીલો રે હે પંડિત ઝીલાવે મજીલે પ્રતાપ રાય પંડિત ઝીલાવે મજીલે રે ગુરુદેવ ના માન તમે રાખાજો પ્રતાપ રાય ગુરુદેવ ના માન તમે રાખાજો. હાલો પ્રધાન બાપુ મારું કામ પૂરું થયું તું નીકળું. બાપુ રજા લેતા ઉભા રહ્યો. પૂછી લ્યો હાલો. હે બાપુ ગોરદેવ જવાની રજા માંગે છે. અરે પ્રધાનજી હા બાપુ. ભૂદેવને કહો લગ્નની સર્વે વિધિ કરતા જાય. અરે ગોરદેવ લગ્નની સર્વ વિધિ કરતા જાઓ. આ સિંહાસન નાખું લઈ લ્યો હાલો બાપુ કરી નાખો. હર કેસર છાટીને જો લખાવી કાંકો તારે એમાં તર લખજો કાંઈ પ્રતાપ કુર એવા નામ સદાને માટે તમે સુખી રહો. મારે માંડવ સોના કેરા સાંભ રૂપારે કેરી નિવાળીઓ ધીરે મંડપમાં કાંઈ પ્રતાપ ગુરાય હોય સદાને માટે તમે સુખી રહો. એવા ગણપત ગુંદારા ને રંગે રે રૂપારા 35 કરોડ દેવી સિમળીએ આવ્યા મારા ગણપત ગુંદારા શીખ દેવી હોય તો જોને મારે ઘરે જાવું છે ઘરે ગોરાણી જુએ વાટ બાબુલા કોઈને કાઢેલા. અરે પંડિત જઈને કહેજો તમારા મહારાજને કે પિંગલગઢના પઢિયારના પુત્રની જવાનું બહુ મોંઘેરી હશે માટે શોખ સામેની તૈયારી કરે. બોલે બાપુ લ્યો. અરે પ્રધાનજી જી મહારાજ. આ પંડિતજી ગયા તેમને ઘણો સમય થઈ ગયો તો હજી સુધી કેમ દેખાતા નથી? અરે મહારાજ ગોરદેવ તો આવતા જ જણાય છે મહારાજ. એ હું તો હાલી હાલી ઠાઈકો પોગરણ ગાઢ આવે નહીં અપકમાં લાગે કાકા કુટી પોગરણ ગાઢ આવે નહીં અપકરણ ગાઢ આવે નહીં જો પોગરણ ગાઢ આવે નહીં એ હું તો હાલી હાલી ઠાઈકો પોગરણ ગાઢ આવે નહીં. અરે પ્રધાનજી રાજની અંદર જાણ કરો કે ગોરદેવને આપણે જે કામ કરવા માટે મોકલ્યા હતા એ કામ પરિપૂર્ણ કરી અને રાજની અંદર પરત ફર્યા છે. હા પંડિતજી જલ્દી કહો, મારું હૈયું ઉતાવળું થાય છે કે મારી દીકરી સગુણાનું શ્રીફળ તમે ક્યાં નગર ને ક્યાં રાજમાં સ્વીકારી અને આવ્યા છો. હા મહારાજ, તમારું હૈયું જેટલું ઉતાવળું થાય છે ને મહારાજ એટલું જ મારું મન અને હૃદય નબળું છે મહારાજ. કહેવા તો નથી માંગી રહ્યો મહારાજ, પણ મારા હૃદય સાથે પથ્થર બાંધી મારત ચણાવીને તમને કહી રહ્યો છું મહારાજ. અને હા મહારાજ, હું જે કહેવા જઈ રહ્યો છું ને એ તમે તમારું કાળજું કઠણ કરીને સાંભળજો મહારાજ. કદાચ મારા કીધેલા વેણ મારા કીધેલા શબ્દો તમે સહન નહીં કરી શકો મહારાજ. તમારી દીકરી એટલે કે બેનીબા શગુણાનો વહેવિશાળ પિંગલગઢ નગરી પઢિયાર રાજા એમનું રાજ કરે છે અને તેમના કુંવર પ્રતાપ રાય સાથે મહારાજ. અરે નહીં પંડિતજી, હા મહારાજ, મેં તમને કહ્યું હતું ને કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. હા મહારાજ, તમારી કહેલી વાત મને બરોબર યાદ હતી મહારાજ.
ને કદાચ તમે મને ગોરદેવ તરીકે મોકલ્યો હશે મહારાજ, પણ નહીં મહારાજ, હું એક ગોરમટી એક દીકરીનો પિતા બનીને ગયો હતો મહારાજ. હું મારી જ દીકરીનું વહીવિશાળ કરવા નીકળ્યો હોય તો મારી દીકરીને ખરાબ ઠેકાણે કેમ વળાવી શકું મહારાજ? તમારા કહેવા મુજબ હું દેશ ફેરો પર દેશ ફેરો મહારાજ. જ્યાં સારું રાજ હતું ને મહારાજ, ત્યાં બેનીબા સગુણાને શોભે તેવો કોઈ કુંવર નહોતો મહારાજ. ને જ્યાં કોઈ સારો કુંવર હોય તો આપણી રૂડી અને રડિયામણી હળિયારીને હેતાળ એવી નગરીને શોભે એવું કોઈ સામે રાજ ન હોય મહારાજ. તો હું કરું તો શું કરું મહારાજ? અંતે મેં મારી બુદ્ધિ થી મેં મહારાજ નિર્ણય લઈને આવ્યો છું. બેનીબા સગુણાનું વહીવિશાળ પિંગલગઢ નગરી પઢિયાર રાજા તેમનું રાજ કરે છે ને તેમના કુંવર પ્રતાપરાય સાથે બેનીબા સગુણાનું વહીવિશાળ હું નક્કી કરીને આવ્યો છું મહારાજ. મને માફ કરો મહારાજ, મને માફ કરો. નહીં પંડિતજી, આમાં તમારો કોઈ દોષ નથી પંડિતજી. આ તો વિધાતાના લેખ છે, લેખમાં કોઈ મેખ મારી શકતું નથી પંડિતજી. માનવી જાણે હું કરું, માનવી જાણે હું કરું ને કરતલ દુજો કોઈ. આદરા તારા હાથ વચ્ચે રહે મારો હરી કરે સો હોય. જય હો મહારાજ. હા પંડિતજી, માટે લગ્નની વિધિ કરતા જાઓ. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે કંકુ છાટીને હાલખવી કંકોતરે, એમાં બહાર લખવા કાંઈ બેની સગુણા બનાવાય અખંડ શોભાગ્ય દે. પહેલી પહેલી કંકોતરી તમે લખજો, લખજો લખજો કાંઈ કરવા ગણેશ ગણપતિ વેલા વેલા આવજો. બીજી બીજી રે કંકોતરી મારે લખવે, લખવી લખવી કાંઈ તોડા કુળની કુળદેવી માં ખોડલ વેલા વેલા આવજો. લગનનો માંડવડો રોય કોને રાત રઢિયા રે, બેની તાર માંડવડે કાંઈ પિતા યજમાન હોય, બેનીનો મંડપ રૂડો શોભતો. લગનનો માંડવડો હીરો પ્યો ને રાત રઢિયા મળી. તોરણ બાંધાયા તો પાલવ માંડવે, બેન બાન માંડવામાં કાંઈ માતા મિલણ દેવું સગુણાનો માંડવડો રોપી રે ગો. લગનનો માંડવડો રોય કોને રાત રઢિયારી, તોરણ બાંધા આસો પાલવ આંગણીએ, બેની તારા માલવડે કાંઈ રૂડા ગોરદેવ કોઈ રે. લગનનો માંડવડો
પિંગલના પઢિયાર તેમના કુંવર પ્રતાપની જાન આવતી જણાય છે, તો તેમના શોભતા સમયાની તૈયારી કરાવો. અરે સતી, લગ્નની તૈયારી કરો. તો કારુડી કોયા ઉડિયા કાચમાં કોયલની આવું આપણા દેશો મારે કરી આવે કોયલ દેશો મારે હે ગામ રે પોકરણ ગઢ નામ રે સગુણા બેન ગામ રે પોકરણ ગઢ નામ રે સગુણા બેન પિંગલ ગઢથી જાનો યામ તે રે એ અંધારિયા રાતે જગમગતી ચમકી રે એ જે અંધારી અજમાણી રમે યમતે યમતી રે અરે ચાંદો રે આગળ પાછળ જાતો જોન રમતી રે એ ઘેરદાર ઘૂમતા રૂમ રૂમ ઝુમતા અહીંયાની જોરે યાદ ગોરી તમે વનડા લીધા બોઈરા એ ઘેરદાર ઘૂમતા રૂમ રૂમ ઝુમતા અહીંયાની જોરે યાદ ગોરી તમે વનડા લીધા બોઈરા મને નાનપણમાં નીડલો એ મને નાનપણમાં નીડલો લગાડ્યો પાતળીએ ભૂલી ગઈ માલણ મારા પ્રેમને ભૂલી ગઈ માલણ ભૂલી ગઈ માલણ મારા પ્રેમને મારા હૈયે પડેલ રૂડા એકનાયું જાગરા ભૂલી ગઈ માલણ મારા પ્રેમને ભૂલી ગઈ માલણ ભૂલી ગઈ માલણ મારા પ્રેમને અરે વિવાહ વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાહ જય શ્રી કૃષ્ણ વેવાણ હાલો વેવાણ વિવાહ તમને ખબર જ છે કે હું નીચી છું એ નીચી જ છું સાચી વાત છે વિવાહ હે એટલે તો મારે શું કરવાનું મેં તો નહોતું કીધું કે તમે આટલા બધા પહાડ જેટલા ઊંચા થઈ જાઓ કાઈ વાંધો નહીં વિવાહ હે? તમારી ઓળખાણ તો આપી પણ આ બેનમાં કોણ છે વિવાહ આ મારી સોરી મારું કયો છો કે આનું કયો છો? તમે બોલ્યા એટલે એમ તમારે નહીં વેવાણ તમે આને ઓળખ્યું જ નહીં તમે હગા થયા વાલા થયા અને અમારા ફેમિલીને ના ઓળખ્યા ઈ તો ધૂળ પડી તમારા હકપણમાં વેવાણ વિવાહ ઈ બધી વાત તો તમારી બરોબર છે હા. પણ સગાઈમાં બેમાંથી એકય બેનબા નતા અરે અમે બે ધ્યાન રાખજો વેવાણ ભાંગી પડે ને ક્યાંક કઈ હગાઈનું પૂછે છે બા હા તમે નો વ્યવહાર હગાઈમાં છે ને અમે બે છે ને બાય થયું છું ને ઈ એના પિયર વઈ ગયા ને હું મારા પિયર વઈ ગઈ રિયા અમારા ભાભી એકલા એટલે હા સમજી તો ગયા હકપણમાં શું થાય ઈ? આ તો હકપણમાં પાછા મનાવના થઈ ગયા ને તો દોડીને પૂગી આવ્યો. આ મારે ઊનકી ને આ મારે પૂનકી આયો હા મારી ટૂંકમાં કયો ને અઘોસર બીજું બધું તો એ ગોર બાપા એવું ના બોલાય અમારા દરિયા દેરિયા જેઠિયામાં હું અઘોસર અઘોસર નું ઓળખું મળી હું આવ્યો તો તમારા ગામડે તઈ સાચી વાત. અઘોસર ને અઘોસર ના કહેવાય કહેવાય અને ભાઈને કઈ પોખી લ્યો બાકી જોખીન તો આપણે ઘરેથી લેવા છે લાવ્યા છે 41 કિલ્લાનો છે. કાઈ વાંધો નહીં વિવાહ હા નિરાતે વે ભાઈ ભાંગી પડો ને બેવડા વરવા જાવે માં તઈ
એક તો હરકવા જેવા તો મારે વેવાણ બિચારા